મિત્રો, સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે ખરાબમાં ખરાબ માણસને પણ સારું કરવાની પ્રેરણા આપે છે. માટે હંમેશા સારું કાર્ય કરતા રહેવું. નમસ્કાર, ગુડ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું ધારા. આજે આપણે વાત કરીશું આત્મનિર્ભરતાની, વૃદ્ધોના ગામની અને નારી સ્ટુડિયો સાથે બીજી ઘણી બધી પ્રેરણાદાયી વાતોની. તો ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, આપણા રોજબરોજના જીવનમાં આપણે ઘણા લોકોને વ્હીલચેરમાં કે વાઇટ સ્ટિક લઈને જતા જોયા હોય છે. આ લોકો ડિસેબલ્ડ નહીં પરંતુ ડિફરન્ટલી એબલ્ડ હોય છે. અને આવી જ વાત છે પોતાની ડિસેબિલિટીને દૂર કરીને દેશ માટે રમતા રમતવીરોની. આવો તેમના જુસ્સાને જાણીએ. કોરોના જેવા વાયરસથી આજે લોકો નકારાત્મક વિચારધારામાં ગરકાવ થઈ રહ્યા છે. ત્યારે પોલિયો જેવા જીવનભરનો પડકાર બનીને આવતા વાયરસને પણ કેટલાક લોકો પોતાની હિંમત સામે હરાવી દે છે. એવા જ યોદ્ધા છે ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ પ્લેયર સોનલ પટેલ. અત્યારે મારી ગાડી છે, હું જાતે ચલાવીને આવી શકું છું. પહેલાં મારી ગાડી નથી. હું BRTSમાં વ્હીલચેર લઈને મારા ફેમિલી લોકો મને અહીંયા ઘરેથી તે છેક પ્રેક્ટિસ કરવા જશું ત્યાં મને મૂકવા આવતા હતા. એશિયન ગેમ રમવા ગયા જે 2018 ઇન્ડોનેશિયા રમાઈ હતી. એમાં મારો ઇન્ડિયાનો ટેબલ ટેનિસમાં ફર્સ્ટ સિલ્વર મેડલ છે ઇન્ડિયામાં. કોમનવેલ્થ રમી, 2010માં એશિયન ગેમ રમી, 2014 ફરીવાર એશિયન ગેમ રમી અને અત્યારે મને નેશનલ એવોર્ડ મળ્યો હતો 2017માં. 18 દેશોને રિપ્રેઝન્ટ કરી ચૂકી છું. એમાં 12 ઇન્ટરનેશનલ મેડલ છે અને નેશનલ 17 કે એવા મેડલ છે. અને હું અત્યારે ઓલિમ્પિકની તૈયારી કરી રહી છું. હું સવારે 7 વાગે ઉઠું. 7 વાગે ઉઠીને આખું ઘરની બધું કામ પતાવીને અમે 11 વાગે 12 વાગે એવી રીતે જઈએ. ત્યાં પ્રેક્ટિસ કરીએ 11થી તે 5 સુધી ત્યાં પ્રેક્ટિસ કરીએ. પછી આવીએ, આવીને બધું ઘરનું કામ કરીએ અને રૂટિન એવી રીતના દરરોજનો એવી રીતે જ છે કે 5 કલાક તો રેગ્યુલર તમારે પ્રેક્ટિસ કરવી પડે. વધારે ઓલિમ્પિકમાં સિલેક્શન કરવા માટે મારે થોડી વધારે પ્રેક્ટિસ છે, પણ થોડી ઘરની બી જવાબદારી છે એટલે બંને સાથે કરવાનું હોય છે. એટલે ઓછામાં ઓછા વધારે ઓલિમ્પિકમાં પ્રેક્ટિસ કરવા માટે હું 5 કલાકનો ટાઈમ ફાળવી શકું છું. સોનલને તેમના પતિ રમેશ ચૌધરીનો સહકાર મળ્યો અને આજે તેઓ બંને એક સાથે જીવન અને ટેબલ ટેનિસ બંનેની સફળતાને મહેનતપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. અને અંજન મેળામાં ITI કરતાની સાથે સાથે તેની સાથે મેં પ્લેયરોને રમતા જોયા. એની અંદર સોનલ પટેલ પણ હતી. એની સાથે પ્રેક્ટિસ કરતાં કરતાં એ અમે જોતા હતા રોજને. પછી અમે પણ પ્રેક્ટિસ ચાલુ કરીને 2012માં અમે નેશનલ રમવા ગયા. ત્યાં મારો સિલ્વર મેડલ આવ્યો. એના પછી મેં પ્રેક્ટિસ ચાલુ રાખી. એટલે એમ કરતાં કરતાં હું પણ 2013માં ઇન્ટરનેશનલ જોર્ડન ગયો હતો ફર્સ્ટ ટાઈમ. 2019માં એશિયન ચેમ્પિયનશિપ પણ રમી આવ્યો છું. આ બંને ખિલાડીઓનું જીવન આપણને કહે છે, કુછ કર ગુજરને કે લીએ મૌસમ નહીં મન ચાહીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃષ્ણા શાહ સાથે અસ્મિતા દવેનો રિપોર્ટ. પોલીસ તંત્ર દ્વારા કોઈને સુરક્ષાની સાથે આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેની પ્રશંસા કરવી જ રહી. આવી જ વાત છે રાજકોટના પોલીસ તંત્રની, જેમણે પોલીસ પરિવારની મહિલાઓ માટે નારી સ્ટુડિયો શરૂ કર્યો છે, જેનો લાભ આમ જનતાને પણ મળશે. આત્મનિર્ભરતા જ્યારે શણગારનું સ્વરૂપ ધારણ કરે ત્યારે બને છે આત્મનિર્ભર નારી સ્ટુડિયો. આપ જે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં બનેલા આત્મનિર્ભર નારી સ્ટુડિયોના. આ પાર્લર સંપૂર્ણ લેડીઝ સંચાલિત છે. પોલીસ હેડક્વાર્ટરની કોઈ બહેનો છે, કોઈ સિસ્ટર છે, કોઈ વાઇફ અહીં કામ કરી રહેલ છે. અનુભવી ટ્રેનર દ્વારા પોલીસ પરિવારની બહેનોને બ્યુટી પાર્લરની ટ્રેનિંગ આપવામાં આવી. 2 મેનેજર સાથે 12 મહિલાઓની ટીમ આ બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટરનું સંચાલન કરી રહી છે અને હાલ 50થી વધુ બહેનો ટ્રેનિંગ મેળવી રહી છે. હું આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલીમ કેન્દ્રમાં જોબ કરી રહી છું. પહેલાં અમને એવું લાગતું હતું કે અમે આ નહીં કરી શકીએ. मेरे हस्बैंड पुलिस कांस्टेबल हैं और मैं ये बहुत टाइम से करना चाहती थी नारी स्टूडियो में.
यहाँ पर हमको ऐसा मौका मिला, काफ़ी वक्त से जो नहीं यहाँ पे हुआ था वो सारी चीज़ें इधर, है ना, आत्मनिर्भर औरतें बने यहाँ पे। જેમના કોઈનો ભાઈ પોલીસમાં છે તો કોઈના હસબન્ડ પોલીસમાં છે, તમામ બહેનો હાલ અત્યારે રાજકોટ પોલીસ કમિશનર શ્રીના આ ઉમદા કાર્ય હેઠળ અત્યારે આત્મનિર્ભર બની છે, માટે જ આ સ્ટુડિયોનું નામ આત્મનિર્ભર સ્ટુડિયો રાખ્યું છે। રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર में आज से 250 કરતાં વધારે પરિવાર રહે છે અને પોલીસ પરિવારના કલ્યાણકારી યોજનાના ભાગરૂપે દરેક જણા વિશે પાર્લર વગેરેમાં વધારે જાય છે। એ પણ એક નવીનતમ પ્રયોગ રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટરમાં કરવામાં આવેલા અને સૌપ્રથમ 10 ગૃહિણીઓને આની ટ્રેનિંગ આપી છે અને અત્યારે આ ટ્રાયલ રૂપે ચાલુ કરવામાં આવેલા છે, જેથી હવે આ જોતા બીજા પણ ઘણી બધી મહિલાએ આગળ આવીને એની પણ ટ્રેનિંગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને એમાં જે પરિવારનો પ્રતિસાદ મળી રહ્યા છે એ અમારે માટે ઘણા સંતોષકારક છે। પોલીસ પરિવારના સભ્યો તમામ પોલીસના માણસો તો દિનરાત નોકરીમાં રહે છે, કામમાં બિઝી હોય છે, એના પરિવારના તમામ સભ્ય એને બાળકો બાલિકા બધી જ અને કોઈના કોઈ સદુપયોગી કામમાં લાગે એ હેતુસર અમે કામગીરી કરી હતી કે આ વસ્તુનો લાભ એમ કે છે કે દરેક મહિલા લઈ શકશે, નજીકના કેન્દ્રમાં છે તેથી દરેક મહિલા આનો લાભ લઈ શકશે। અને હું અત્યાર સુધીમાં જે હજી પાર્લરમાં ગઈ હતી ત્યાંનો કોસ્ટ બહુ જ વધારે હતો એમ, પણ અહીંયા સામાન્ય કોસ્ટમાં પણ તમને બહુ જ સરસ ફેસિલિટી એમ કે બધી જ સુવિધા ઉપલબ્ધ છે। પણ જે મહિલા ગૃહિણીઓ ઘરમાં બેસી રહેતા હતા કે અત્યાર સુધી એ લોકોએ કંઈ નથી કર્યું, તો એ લોકોને પણ આ પોતાના હુનરને બહાર કાઢવા માટેનું એક સરસ એમ કે પ્લેટફોર્મ મળ્યું છે। રાજકોટ શહેરના પોલીસ પરિવારના બહેનો માટે પોલીસ કમિશનર શ્રી તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીએ જે આ ઉમદા કાર્ય બદલ એક નવો અભિગમ હાથ ધર્યો છે એ બદલ રાજકોટ શહેર તેમજ ગુડ ન્યૂઝ ગુજરાતની ટીમ તેમને સલામ કરે છે। ઋષિ દવે, ડીડી ન્યૂઝ, રાજકોટ। દેશના ડિફેન્સ વિભાગે પણ આત્મનિર્ભરતા માટે એક સૂચક પગલું લીધું છે। જવાનોનો જે યુનિફોર્મ અત્યાર સુધી વિદેશમાં બનતો હતો તે હવે ગુજરાતના સુરતમાં બનશે। દેશના રક્ષા વિભાગ દ્વારા જવાનોના જેકેટ કે ટ્રાઉઝરમાં વપરાતું ફેબ્રિક જે સામાન્ય રીતે ઇમ્પોર્ટ થતું હતું તે હવે સુરતમાં બનશે। प्रधानमंत्री जी की जो आत्मनिर्भर भारत की और मेक इन इंडिया की परिकल्पना को जो मेरे को ऐसा लगता है कि जो साकार करने में कुछ ना कुछ मैंने अपना योगदान दिया है। आज मैं एक ऐसे कपड़े को विकसित करने में कामयाब हुआ हूँ कि जो कि आज भारत के रक्षा क्षेत्र में एक ज़रूरी फैब्रिक है और जिसे हमको आज दिन तक दूसरे देशों से आयात करना पड़ता था। और ये ऐसे विशिष्ट फैब्रिक थे कि जिसको बनाने के लिए एक पर्टिकुलर पैरामीटर्स की ज़रूरत होती थी। और आज़ादी के बाद में मैं ऐसा समझता हूँ जिस तरीके का विश्वास हमारे टेक्सटाइल उद्योगों को दिखाया गया और उसी हौसले से जो हमने काम स्टार्ट किया और आज उसका ये नतीजा है कि दीपावली से पहले हमने एक छोटा सा 50,000 मीटर का एक बैच बना करके भेजा। उसे अंतर्राष्ट्रीय स्तर की गुणवत्ता के हिसाब से मापा गया और वो 100% ठीक वैसा ही निकला जैसी कि उन एजेंसियों को ज़रूरत थी। ક્વોલિટી ચેક થયા બાદ 10 લાખ મીટર ફેબ્રિકનો ઓર્ડર સુરતના આ ઉદ્યોગ સાહસિકને મળ્યો છે। और हमें गर्व है कि आज हम भारतीय रक्षा क्षेत्र में टेक्सटाइल की जो ज़रूरत है उसको पूरा करने में हम सफल हुए हैं। और मैं तो अब ये कहूँगा, आज दिन तक हम आयात करते थे, थोड़े ही समय में
अब हम निर्यात करने की भी स्थिति में बहुत जल्दी आ जाएंगे। हमारे प्रधानमंत्री जी का जो विज़न है और ये जो परिकल्पना है, सच में बहुत ही बेहतरीन परिकल्पना है और उनके ही आह्वान पर आज हम लोगों में ये हौसला है कि हमने ये सब काम करने में सफलता प्राप्त की है। आज प्रधानमंत्री जी का कोई भी विज़न है, उसके पीछे जरूर कोई रीज़न है। દરેક ઉદ્યોગ સાહસિક માટે આ ઉદાહરણ તેમના ઉદ્યોગને ભારત કેન્દ્રિત કેવી રીતે બનાવી શકાય તે કહી જાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી ગૌતમ પટેલનો રિપોર્ટ. સાચું ભારત ગામડામાં વસે છે તે વાત બોલતા જ ગાંધી બાપુનો ચહેરો સામે આવી જાય છે. સરકાર અને લોક ભાગીદારીથી સુખી અને સમૃદ્ધ ગામ બને તે બાપુનું સ્વપ્ન હતું. આજે તમને એક એવા જ ગામની સફરે લઈ જવાના છીએ જ્યાં 21મી સદીમાં પણ ગાંધી વિચારોથી એ ગામનું ભાગ્ય બદલાયું છે. જ્યાં લોકોએ વિકાસ શબ્દ પણ નહોતો સાંભળ્યો એવું પહાડીઓમાં વસેલું બનાસકાંઠાનું ખાટી સિતરા ગામ 2012માં ગાંધી વિચારો પર ચાલતા મૂળ ભાવનગરના મુસ્તુખાને અહીં પ્રવેશ કર્યો. સાથે લોકસારથી સંસ્થા અને સરકારનો પણ ટેકો મળ્યો. આજે આ ગામ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગાંધીજીનું વાક્ય છે કે ગામડું એ ભારતનો આત્મા છે અને ગામડું મજબૂત થશે તો દેશ મજબૂત થશે. એમાં અમે 2012માં અમને ખબર પડી કે અમીરગઢ તાલુકા અને આજુબાજુના એરિયામાં એજ્યુકેશનનું પ્રમાણ આખા ગુજરાતમાં સૌથી ઓછું છે. તો એ સંદર્ભે આ ગામની તપાસ કરી, ગામ મળ્યું અને 2012 સુધી આ ગામ એટલું પછાત હતું કે અહીંયા સ્કૂલ નથી, આંગણવાડી નથી, ગામમાં આવવા માટે રસ્તો નહોતો. ઉપરાંત ગામ છે ગુજરાતના મેપમાં પણ નહોતું. આજે તમે જોયું કે સરકાર અને લોકો વચ્ચે મીડિયેટર બની, દાતાઓ અને લોકો વચ્ચે મીડિયેટર બની અને યોગ્ય જગ્યાએ જે લોકોની જરૂરિયાત છે એવું કામ કરી અને આજે ગામને અમે નમૂનારૂપ મોડેલ આત્મનિર્ભર ગામ બનાવવાની કોશિશ કરી છે. મુસ્તુખાન સુખે ગુજરાત વિદ્યાપીઠમાંથી BRSનો અભ્યાસ પૂર્ણ કરી 25,000ના પગારે સારી જોબ કરી રહ્યા હતા. પણ પાયાની સુવિધાઓથી વંચિત લોકજીવનને જોઈ તેમનું હૃદય દ્રવી ઉઠ્યું અને સુખ વહેંચવું એને જ જીવન મંત્ર બનાવ્યો અને પોતાની જોબ છોડી. પોતાના નામ પાછળ પણ કોઈ જાતિ કે જ્ઞાતિ લગાડવાના બદલે સુખ અટક લખાવી નવી સફરની શરૂઆત કરી मुस्तुखान सुखे. मुस्तुखान को मैं काफ़ी टाइम से पहचानता हूँ. बनासकांठा के आदिवासी एरिया में वो जो काम करते हैं वो बहुत सराहनीय है. ऐसे एरिया में वो काम करते हैं जहाँ कुछ भी फैसिलिटीज़ नहीं है, जहाँ रास्ता भी नहीं है, जहाँ लाइट भी नहीं है. ऐसे एरिया में वो आदिवासी लोगों के लिए बहुत बड़ा काम करते हैं. हमारी रोटरी क्लब पालमपुर सिटी के द्वारा वहाँ आदिवासी लोगों के लिए कपड़े, बुक्स, फर्नीचर वो सब भी दिया है. मुझे लगता है कि ऐसे लोगों को हमें बहुत हेल्प करनी चाहिए, जिससे अपने देश में ऐसे एरिया में जहाँ गवर्नमेंट भी नहीं पहुँची है वहाँ वो लोग पहुँच के बहुत बड़ा काम कर सकते हैं और हमारी हेल्प होगी तो वो काम बहुत जल्दी से हो सकता है. मैंने सुना था तो मेरी संस्था प्राणी हीलिंग की ओर से जैसे मैं वहाँ गया देखा तो मुझे लगा कि हमें भी इस प्रोजेक्ट से जुड़ना चाहिए और हम बहुत चीज़ों में ये गांव से ये प्रोजेक्ट से जुड़े हुए हैं. तो सभी युवाओं से, सभी लोगों से मेरी यही अपील है कि ऐसे एक मुस्तफ़ा खान ये जो काम कर रहे हैं, ऐसे हम हज़ारों मुस्तफ़ा खान तैयार हो और ऐसे ये जो मुस्तफ़ा खान जैसे ये जो प्रोजेक्ट है ऐसे हम हर जगह पे तैयार करें. રસ્તા, સ્કૂલ, પાણી, સ્વાસ્થ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ તો ગામમાં મળી જ, સાથે રોજગારીના વિવિધ સોર્સ પણ ઊભા થયા. આજે ખાટી સિતરાના લોકો માનભેર દુનિયા સાથે કદમ મિલાવી રહ્યા છે. ગામમાં ચાલતી પદ્ધતિ અને આચરણ જોઈ જાણે ગાંધી બાપુ જ અહીં વસ્યા હોય એવો આભાસ થાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો રિપોર્ટ.
મિત્રો, તમે ક્યારેક કોઈ એવા ગામની કલ્પના કરી છે જ્યાં ફક્ત વૃદ્ધો જ રહેતા હોય, જે ગામમાં આઝાદી પછી ક્યારે પણ ચૂંટણી ના યોજાઈ હોય, અને હા, તે ગામનું સંચાલન પણ વૃદ્ધો દ્વારા જ કરવામાં આવતું હોય? આવું જ એક અનોખું ગામ છે મહેસાણાનું ગામ, જ્યાં ફક્ત વૃદ્ધો જ રહે છે. તો આવો તેની મુલાકાત લઈએ. મિત્રો, જિંદગી જીવવાનું કોઈ આમની પાસેથી શીખે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલ ચાંદણકી ગામ, જ્યાં માત્ર ઘરડા લોકો જ તમને જોવા મળશે. હાલો રે હાલ તમને વતન બોલાવે એ સાદ અમારા ગામનો પડતો જ હોય છે. સારા સારા પ્રસંગોએ અમે બધા અહીંયા આવીએ છીએ અને આનંદ મજા કરીએ છીએ. કહીએ ટેસડો, ટેસડો, એક જાતનો ટેસડો અહીંયા અમે કરતા હોઈએ છીએ. અમારા ગામની વસ્તી લગભગ 900 માણસની છે. 70 માણસો અહીંયા રહે છે, બાકીના બધા અમદાવાદ, ફોરેન કન્ટ્રીઝમાં રહેતા હોય છે બધા. અને જે રીતે વૃદ્ધોની ટ્રીટમેન્ટ થતી હોય એ પ્રકારની ટ્રીટમેન્ટ યુવા લોકો, અમારા બાળકો નથી, છતાં પણ અમને એવી ટ્રીટમેન્ટ અમને અહીંયા જમવામાં, મેડિકલમાં, બેસવામાં અવારનવાર. અમારી પાસે લાઇબ્રેરી સારી છે, લાઇબ્રેરીના પુસ્તકો વાંચીએ અને એ પ્રમાણે અમે અમારો ટાઈમ પસાર કરીએ છીએ. ગામ એવું જ્યાં આરસીસી રોડ, 24 કલાક વીજળી અને પાણી સાથે સ્વચ્છતા આ વિકાસ પાછળનું પણ કારણ છે. જ્યારથી પંચાયત રાજ આવ્યું ત્યારથી અમારે કોઈ જાતની ચૂંટણી થઈ નથી. બીજું કે 2007ની અંદર આ ગામ અમે નિર્મળ બનાવ્યું અને ઘણા બધા એવોર્ડો પણ લીધા છે. આ એવોર્ડો લીધા એ કયા કારણે કે એક સંપ અને એક ભાવનાના હિસાબે આ એવોર્ડો મળેલા છે. અમારા માટે ખાસ ભોજનાલય બનાવ્યું છે અને એ ભોજનાલયમાં મિનિમમ ચાર્જ એવો કે મહિનાના 1200 રૂપિયા જ લેવામાં આવે છે અને માસિક જમાડાય છે. કે સમૂહ ભોજન એટલે જેવો કે આપણે લગ્નનો સમૂહ ભોજન હોય અને આપણે જમવા જેવો કેવો આનંદ થાય, એવો આનંદ અહીં પણ થતો હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં છેલ્લા 10 વર્ષથી દરરોજ 60 થી 100 જેટલા વૃદ્ધો એક જ રસોડે જમે છે. આ ગામમાં રહેતા દરેક વૃદ્ધને ગામમાં એકલા રહેવાનો કોઈ વસવસો નથી. દાદાઓ પણ સવારમાં નહીં ધોઈ અને 12 રોટલા પર આવી જાય છે. બધા દાદાઓ ભેગા થઈને બેસે છે, બાકડાઓ પણ મૂકેલા છે, બાકડા ઉપર પણ બેસે છે અને બધા દાદાઓ બધા એકબીજાનો વાતો કરીને આનંદ કરે છે. અમારું ગામ એવું છે ને કે બધા લગભગ વેલ સેટ છે અને બધા એકદમ 65% એકદમ સુખી છે, એટલે કોઈ તકલીફ નથી. જે ઘરે ચાલી નથી શકતા ને બધાને ટિફિન ઘરે આપવામાં આવે છે. દીકરી દીકરા કરતાં અમને સેવા સારી મળે છે અને અમને જે કહીએ ખાવાનું બનાવે. સાજા મોદા થઈએ તો અમને સગવડ મળી જાય, લઈ જાય. છોકરા બહાર છે, છોડીઓ બહાર છે, પણ અમને એમ નહીં થતું કે અમારા છોકરા બહાર છે. એવું અમને બધા હળીમળીને અમે રહીએ છીએ. ગામના સરપંચ અને યુવાનોએ એક ખાસ કમિટી બનાવી છે અને આ કમિટી તમામ સુવિધાઓ પૂરી પાડે છે. 70 વર્ષની ઉપરના વૃદ્ધો માટે દરેકને ઘેર ઘેર ભોજન બનાવવું તો એ સરવાળો મારીએ તો એ મોંઘું પણ પડી જાય અને ખોટી એમના માટે મજૂરી પણ ઊભી થાય. બેટર એ કે અહીંયા એમના માટે સરસ વ્યવસ્થા એક જ જગ્યાએ ઊભી કરીએ તો સમૂહ એટલે એકબીજા માટે એકબીજાના વિચારો રજૂ કરતા, હસતા બોલતા વાતો કરતા, એકબીજાના સમાચારો, એકબીજાની લાગણીઓની વાતો કરતાં કરતાં ભોજન લઈ શકાય. એ હેતુથી જ આ એક રસોડાની સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. બદલાતા સમયમાં એક તરફ પરિવારમાં વિભાજન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ આ ગામના દરેક લોકો એક પરિવારની માફક રહી અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેસાણાથી રોનક પંચાલનો રિપોર્ટ. મિત્રો, 6 ડિસેમ્બર એટલે ભારતીય સંવિધાનના નિર્માતા અને પ્રખર રાષ્ટ્રવાદી એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ. તો આવો તેમનો અમદાવાદ સાથેનો નાતો જાણીએ. બાબા સાહેબ આંબેડકરનું જે સમગ્ર જીવન છે એ વિરાટ વ્યક્તિત્વ છે. એમમાં અનેક ગુણો છે.
એ આપણે ગ્રહણ કરી શકીએ. બાબા સાહેબ આંબેડકરનો ગુજરાત સાથેનો નાતો એ વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારથી જ નાતો છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને ગ્રેજ્યુએટ થવા માટે એટલે મેટ્રિક થયા પછી એમને 25 રૂપિયાની શિષ્યવૃત્તિ આપેલી અને એના આધારે ગ્રેજ્યુએટ થયા અને મહારાજા સાથે જે કરાર હતા એ પ્રમાણે વડોદરા 1913માં નોકરી કરવા માટે આવ્યા હતા. ત્યાર પછી 1931માં બાબા સાહેબ આંબેડકર ગોળમેજી પરિષદમાં જે રીતે જે કચડાયેલો વર્ગ હતો એના અધિકારો માટે એમણે જે ત્યાં વાત રજૂ કરી હતી એના લઈને અમદાવાદના જે યુવાનો હતા દલિત યુવાનો એમણે એમનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો અને એ રીતે બાબા સાહેબ આંબેડકર અમદાવાદ આવેલા. ત્યાર પછી બાબા સાહેબ આંબેડકર 1945માં શિડ્યુલ કાસ્ટ ફેડરેશનનું અધિવેશન હતું અને અધિવેશન માટે અહીંયા આવેલા અને બાબા સાહેબ આંબેડકર ઇંગ્લિશ, મરાઠી, ફ્રેન્ચ આવી અનેક ભાષાઓ જાણતા હતા. એ જ પ્રકારે ગુજરાતી ખૂબ સારું જાણતા હતા અને 1945માં એમણે ગુજરાતીમાં જ પ્રવચન કરેલું. એટલે બાબા સાહેબ આંબેડકરના આમ લગભગ કુલ મળીને ગુજરાતમાં 10 વખત આવ્યા, એમાં 5 વખત અમદાવાદમાં આવેલા. આ એ જ પરિવારના સભ્યો છે જ્યાં 1945માં બાબા સાહેબ આંબેડકર આવ્યા અને તેમના દાદા સાથે ભોજન લીધું, જ્યાં આજે પણ આંબેડકરજીના નિર્વાણ દિવસે તેમના સંસ્મરણોને યાદ કરાય છે. 45-46 બંને ટાઈમે નવતાડ સેન્ટ જોર્જ હાઈસ્કૂલની પાછળ કરસનદાસ માનજીભાઈ લેવાનું 3 માળનું મકાન અને નીચે રિપબ્લિકન પાર્ટીની સ્થાપના કરી હતી કરસનદાસ માનજીભાઈ લેવાએ. એ વખતે બાબા સાહેબ ત્યાં આવી અને સાથે ભોજન લીધું. બાબા સાહેબની એક આંગળી ઉપર રાખેલી હોય છે અને એમના હાથમાં કિતાબ છે અને એ કહેવા માગે છે કે આ કિતાબની અંદર, આ બંધારણની અંદર મેં એવી કલમો લખાયેલી છે કે આખા ભારત દેશની અંદર બધાને એકજૂટ રાખી અને બંધારણ માટે અને બંધારણના નિયમો પ્રમાણે બધાને ચાલવા માટે એકજૂટ કરવાનું જો કોઈ કાર્ય કર્યું હોય તો બાબા સાહેબ આંબેડકરે કર્યું. એમાં પણ બાબા સાહેબ આંબેડકરના 2 મહત્વના જે પાસા હતા એ આજે પણ એટલા જ મહત્વના છે અને એ છે સમાજનો જે કચડાયેલો, શોષિત, પીડિત એ જે વર્ગ છે એના પ્રત્યે આપણી કરુણા ભાવ હોય, મમતા હોય, લાગણી હોય, સમત્વ હોય, બંધુત્વ હોય. અને બીજું છે બાબા સાહેબ આંબેડકરના સમગ્ર જીવનનું જે કેન્દ્ર બિંદુ હતું એ નેશન ફર્સ્ટ એટલે ભારત પહેલા, એટલે દેશભક્તિ એ સૌથી મહત્વની વાત છે. એટલે એ જે એમની જે લાગણી હતી, એમની જે ભાવના હતી એ આપણે ગ્રહણ કરીએ તો મને લાગે છે કે એમનું જે સપનું હતું ભારત મહાન બને, ભારત સમૃદ્ધ બને, ભારત શક્તિશાળી બને, એ સપનું એમનું સાકાર થશે. મિત્રો, હવે આપણે વાત કરીએ એવા વ્યક્તિની જેમણે પોઝિટિવ એટીટ્યુડ અને મક્કમ મનોબળથી કોરોનાને હરાવ્યો. મારું નામ નવદીતભાઈ મણીલાલ શાહ છે. મારી ઉંમર 90 વર્ષ છે અને મેં મેટ્રિક સુધી અભ્યાસ કરેલો છે અને હું બોમ્બેમાં 1954માં ગયેલો અને ત્યાં મારો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હતો અને 2003ની સાલમાં હું રિટાયર થઈને અહીંયા અમદાવાદ સ્થાયી થયો. મને કોરોના જૂન 27 તારીખે થયેલો અને એ ટાઈમે મને એવા સિમ્પટમ્સ હતા કે મને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તો પછી હું મારા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર જયેશ રાવલને મળ્યો અને એમને મને તાત્કાલિક સીટી સ્કેન કરાવડાવ્યું અને મારો એક્સરે લીધો અને પછી મને કહે કે તમે હવે હોસ્પિટલમાં જ એડમિટ થઈ જાઓ કે જ્યાં કોરોનાની બી ટ્રીટમેન્ટ થતી હોય અને બીજી બી જનરલ ટ્રીટમેન્ટ થતી હોય. ત્યાં ગયા પછી મને શ્વાસની જે તકલીફ હતી એ ધીરે ધીરે ઓછી થઈ ગઈ અને મને જમવામાં પણ અનુકૂળતા નથી પડતી અને જમવા બેસું ત્યારે મને એકદમ ઉબકા આવતા હતા
તે હોસ્પિટલમાં ગયા પછી મને એકદમ સારું થઈ ગયું અને હું સારી રીતે મારો ખોરાક બી લઈ શકતો હતો અને મને ઓક્સિજન બી એ લોકોએ 4 દિવસ સુધી ઓક્સિજન આપ્યું તો મારું લેવલ ઓક્સિજનનું બી 99 110 સુધી આવી ગયું હતું એટલે મને 3જી તારીખે એ લોકોએ ડિસ્ચાર્જ આપ્યું. ઠંડીનો સિઝન છે તો ઠંડીની સિઝનમાં ખાસ યાદ રાખવું જોઈએ કે ખોટા બહાર નીકળવું ના જોઈએ અને ઉંમરલાયક માણસોને તો હું ખાસ વિનંતી કરું છું કે હવે મંદિર જવાનું બધું બંધ કરીને ઘરમાં જ આરામથી પૂજા પાઠ કર્યા કરવી અને ઘરમાં રહેવું એ બહુ સેફટી ભરેલું છે. યુવાનોએ ખરી રીતે ડરવું જ ના જોઈએ. થયું છે તો એનો ઉપચાર કરવો અને એના મગજ ઉપર દુઃખને તમે પંપારશો તો દુઃખ તમને જવાનું નથી. રોગ છે તો રોગ થાય તો એનો ઉપચાર કરીએ પણ એના પછી કે મારા હવે નથી, મારાથી આમ નહીં થાય તેમ નહીં થાય એવી વસ્તુ આપણે ના રાખવી જોઈએ. પ્રાણાયામ કરું છું, શ્વાસોશ્વાસ કરું છું, આ બધું કરું છું કાયમ રેગ્યુલર. હું તો ઘણા વર્ષોથી હું પરિમલ ગાર્ડનમાં રોજ સવારે 5:30 જતો હતો અને આ બધી કસરતો અમે કરતા હતા. તો મિત્રો, આ હતો પોઝિટિવ સ્ટોરીઝનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આવા ગુડ ન્યૂઝ અને પોઝિટિવ સ્ટોરીઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. અમારો આ એપિસોડ યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ જોઈ શકો છો. તો આવતા સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, સંગીત અને સ્થાપત્યના વારસાને આપણે કેવી રીતે ભૂલાય? છેલ્લા 10 વર્ષથી યોજાતા વોટર ફેસ્ટિવલને આ વર્ષે અલગ રીતે માણીએ. गोरी गोरी बैया बैया हरी हरी चूड़िया, गोरी गोरी बैया हरी हरी चूड़िया, गोरी गोरी बैया ओ हरी हरी चूड़िया, हरी हरी चूड़िया, हरी हरी चूड़िया, हरी हरी चूड़िया. बैया पकड़ हरली नीरे मुसी नैना, नैना रे मुसी नैना, नैना रे मुसी